આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત બંને બચશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, સારો લાગે તો લાઇક કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો આ રીતના આપણે ચાના થર્મોસ હોય ને, અંદરથી સ્ટીલના હોય કે કાચના હોય, થોડાક દિવસ થાય એટલે અંદરથી બેડ સ્મેલ આવતી હોય છે, ચાની એકદમ વાસ થઈ જતી હોય છે અને ઉપરથી કાળાશ પણ આવી જાય. તો તેના માટે છે ને હળવું 1 ગ્લાસ પાણી તેમાં નાખી દેવાનું. તમારો મોટો કે નાનો જેટલો પણ હોય એટલું પાણી નાખી અને અડધી ચમચી જેટલો અહીંયા બેકિંગ પાવડર, આપણે બેકિંગ સોડા એડ કરી દેવાનું ખાવાનું. અને સાથે છે ને 1 ચમચી જેટલું વિનેગર એડ કરી દેવાનું, યા તો પછી તમે લીંબુ પણ એડ કરી શકો, વિનેગર ના હોય તો. એને સરસ મિક્સ કરી અને આપણે છે ને તેને ઢાંકી અને 5-10 મિનિટ માટે રાખી મૂકવાનું. તમે વધારે રાખવું હોય તો વધારે પણ રાખી શકો. તો અહીંયા મારો કાચનો હતો એટલે મેં વધારે ગરમ પાણી નથી લીધું. તમે સ્ટીલનું હોય તો થોડોક વધારે ગરમ પણ લઈ શકો. અને ત્યાર પછી આવા બ્રશથી ઉપરની કિનારી ઉપર આપણે જામી જાય ને, ચાના નિશાન કાળા કાળા થઈ જાય, તેને સરસ સાફ કરી લેવાય. જો આ રીતે ઢાંકણ પર તેના આકામાં પણ નિશાન આવી જાય છે ચાના. તો આ રીતે આપણે સાફ કરીએ ને 1 મહિને કે 15 દિવસે તો વાસ પણ તેની ના રહે. ત્યાર પછી આપણે સરસ ધોઈ નાખવાનું. જો આ રીતે એકદમ ક્લીન થઈ ગયું છે. તેલ કે ઘી ભરવા માટે આપણે આ રીતની બરણી વાપરતા હોઈએ, પણ છે ને જ્યારે ખાલી થાય ને તો બહારથી પણ એકદમ કાળી અને ચિકાસવાળી થઈ જાય ને અંદરથી પણ તમે જોયું હશે કે ચિકાસ અને એક જાતની વાસ થઈ જતી હોય છે. તો તેને સાફ કરવા માટે છે ને આપણે આ રીતે અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી લઈ લેવાનું અને તેમાં આ રીતે નાખવાનું. જુઓ, અને બહારની ભાગે પણ આપણે પાણીને નાખવાનું, કેમ કે બહાર જ વધારે તેના કાળા ચિકાસ જામી જાય છે અને ડાઘ થઈ જાય છે. અહીંયા જ્યાં ઢાંકણ આપણે આ કડા હોય છે ને ત્યાં જુઓ, ત્યાં પણ આપણે આ રીતે ગરમ પાણી તમે નાખી દેશો ને તો તમારે ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ ક્લીન થઈ જશે. ત્યાર પછી આ રીતના એક સ્ક્રબર લઈ લેવાનું, વાસણ ધોવાનું, અને તેની ઉપર આપણે તમે જે પણ સાબુ લગાવતા હોય તે લગાવવાનું. અને અડધી ચમચી એટલું અહીંયા મીઠું આપણે લઈ લેવાનું. તો મીઠાથી શું થશે કે છે ને સ્ક્રબરનું કામ થશે. મીઠાથી જેટલા પણ તમારે કાળા કે પીળા ડાઘ હશે ને ચિકાસના, જુઓ આ રીતના, એ બધા જ આનાથી ઘસાઈ જશે મીઠું નાખવાથી. કેમ કે ખાલી સાબુથી તમે કરશો ને તો નહીં થાય. જુઓ આ રીતે મીઠું નાખશો તો એકદમ સરસ તમારે બધી તેની મીઠાથી વાસ પણ જતી રહેશે અને એકદમ ક્લીન તમારી બરણી થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો, અહીંયા મેં ઘસી લીધું છે અને હવે આપણે ધોઈને પણ તમને બતાવું છું. એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે બરણી. તો આ રીતે આપણે નાની મોટી કોઈ પણ હોય ને તેલ ઘીની બરણી, તો તેને આ રીતે તમે સાફ કરશો ને તો ખૂબ જ સરસ રીતે તે ક્લીન પણ થઈ જશે. ત્યાર પછી જો આ રીતના આપણે છે ને બટેટાની આ રીતે આપણે પતરી કરવી હોય, ક્યારેક ભજીયા માટે કે કોઈ પણ શાક આ રીતે આપણે કરવું હોય તો છરીથી આપણે આ રીતે કરીએ ને પતરી તેની, તો ખૂબ જ જાડી થાય અને વાર પણ લાગે. તમે આ રીતનું લઈ લેશો ને સ્પીલર, જો આ રીતે આવે છે ને છોલવાનું, તેનાથી તમે કરશો તો એકદમ આછી થશે. તમારે ભજીયા પણ સરસ બનશે અને શાકમાં પણ જો આપણે ગેસ ઓછો બળે, તરત જ ગળી જાય. જો આ રીતે પાતળા પતરી કરીને જોજો, ફટાફટ થઈ જશે અને એકદમ પાતળા પાતળા થશે, એકદમ ઝીણા થશે. જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો છરીથી ને તમે બંનેનો ફરક કેટલો છે. છરીથી એકદમ જાડા થાય અને આ રીતે કરવાથી એકદમ પાતળા થશે. એ જ રીતે આપણે જે ડુંગળી આવે છે ને તેના ડુંગળી પણ સમારી શકાય. જો આ રીતના પીલરથી ડુંગળી આપણે ક્યારેક કચુંબર માટે કે એકદમ ઝીણી જોઈતી હશે ને તો એકદમ ઝીણી ડુંગળી ફટાફટ તમારે કપાઈ જશે. અને તમે જુઓ કેટલી ઝીણી છે. આ રીતે છરીથી આપણે ના કાપી શકાય, આપણે ચોપરનો ઉપયોગ કરવો પડે. તો આનાથી ક્યારેક આપણે ઝીણી ડુંગળી ઉતાવળ હોય ને તો તમે કટ કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. ક્યારેક આપણે ઘઉંનો લોટ ચાળવો હોય ને આપણે ઘઉં ચાળવાની જે ચાળણી આપણી પાસે ન હોય કે પછી તૂટી ગઈ હોય તો આપણી પાસે આ રીતની મોટી ગરણી હોય છે ને તેનાથી પણ આપણે કોઈ પણ લોટ ચાળી શકાય. ઘઉંનો હોય કે તમારે ચણાનો મેદો ચાળવો હોય તો તેને છે ને આ રીતે આપણે ગ્લાસમાં કે જે કાચના કપમાં છે ને તેને આપણે લોટને ભરી લેવાનું. જુઓ તો તેનાથી શું ફાયદો થશે કે આપણે લોટ ચડાઈ પણ જશે ને આપણું જે વાસણ હશે ને તે નાનું હશે ને તો આપણે બહાર પણ નહીં ઉડે. જુઓ, અને આ રીતે ગ્લાસને ફેરવવાથી લોટ પણ ફટાફટ ચડાઈ જશે. જુઓ વાર નહીં લાગે. એક જગ્યા પર આપણે લોટ એકઠું થઈ જાય ને તે પ્રોબ્લેમ પણ નહીં આવે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ આ રીતે ટ્રાય કરીને જો. પછી જો આ રીતના મમરાના પેકેટ હોય ને મોટા, તો તેને આપણે મોટા વાસણમાં ભરતા ના હોઈએ તો એમને એમ આપણે ખુલ્લા રાખીએ તો મમરા હવાઈ જાય. તો તેને આ રીતે નહીં રાખવાનું. આપણે શું કરવાનું છે ને એક ચમચી અથવા તો એક છરી ગરમ કરી લેવાની. જો આ રીતે મેં અહીંયા છરી લીધી છે, તેને ગેસ ઉપર સરસ ગરમ કરી લેવાની અને આ રીતે આપણે જેટલું પણ ખોલ્યું હોય ને તમારે એટલું આ રીતે તેમાં ફેરવી દેવાનું. ખુલેલા ભાગ ઉપર સરસ તમે પ્રેસ કરીને થોડુંક દબાવીને કરશો ને તો તમારો મમરાનો પેકેટ સરસ પેક થઈ જશે. જો આ રીતે પછી આપણે ક્યાંય પણ ટીંગાળી પણ શકાય, તેમાં ટીંગાળવાનું પણ હોય છે અને કોઈ મોટા ડબ્બામાં રાખી પણ શકાય. એમને આપણે ભરવાની ઝંઝટ ના રહે. જો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતના આપણે બટેટા બાફીએ ને તો ક્યારેક આપણે ઉતાવળમાં હોય ને આ રીતે ગરમ હોય ને તો આપણે એ છોલવાની ખૂબ જ આપણને પ્રોબ્લેમ આવે. તો તેના માટે છે ને તમારે આ રીતના જે કાંટા ચમચી આવે છે ને
તે આપણે લઈને તેમાં આ રીતે બટેટાને આપણે નાખી દેવાનું અને ત્યાર પછી આ રીતનો ચીપિયો આપણી પાસે હોય છે. ચીપિયાથી તમે આ રીતે તેની છાલ કાઢશો ને જુઓ તો તમારે હાથ પણ નહીં બળે, ગમે એટલું પણ ગરમ હશે ને બટેટું તો ફટાફટ આપણે છોલાઈ જાય ને છોલીને આપણે ઠંડા કરવા પણ રાખી શકાય. જુઓ છાલમાં તમે જોઈ શકો છો બટેટાનો કંઈ ભાગ પણ નથી નીકળતો, વેસ્ટ પણ નથી થતો અને એકદમ તરત જ આપણે બટેટું છોલી લીધું છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે.